ચકાવ ને કે ચકાવું છું. હા ખા રૂપિયા 50 લગા મફત નહાયું બધું ચકાવું. ડોહા હા તમે આ ગામના મુખી છો કોણ હો? ઓમ તો મુખી છીએ ખાલી ઘરમાં દુખી છીએ. શું દુખી હોય? ચમ અને આ ગામના મુખી હોય ને હા તો ગામમાં બોર બનાવીએ અરે બોર તો 2 બનાયા છે અને આ ઘેર ઘેર ચકલીઓ મેલાઈએ. અરે ચકલીઓ ઘેર ઘેર મેલાઈ છે. તમારી ઘેર ચકલી છે? ઓહો પણ થોડું વાયસર ઢીલું પડ્યું. ડોહા હા અને આ ગામમાં લાઈટો મેલાઈએ. હવે લાઈટો તો તને આ નહે દેખાતી. એ આ ધોળા પરપોટા રહ્યા અલા પરપોટા ના કહેવાય ને ફોક્સ કહેવાય. એ તો ભાડાના કાલ સવારે વસૂડીને લઈ જ. અલા એરા ભાડાના છે પણ આ થોભલા લગાવે બધો. અને ડોહા હા એ કઈ બોર ચાલુ હો? બે ચાલુ છે. હું સવારમાં વહેલા 5 વાગે ઉઠીને તો પેલા મોરારના ઘેર પાણી ભરવા જાઉં. કયો મોરાર પાછો? પેલા સુમિત્રા વાળું ઘરવાળા. અલા પેલો ટેમ્પા વાળો ઓ એમ કે કતા એના ઘેર તું પાણી ભરવા જોઈએ. ઓ ડોશી ગપ્પો મારે છે. એ મોરારે પાણીનો વેરો પંચાયતનો વેરો ભરવાનો હતો. તેમના ઘેર મોણસ મોકલી પાણીનું કનેક્શન બી કપાઈ નાખ્યું. તું ચોથી પાણી ભરી આવી છે? તે તમને એમનું નળનું કનેક્શન કપાઈ નાખ્યું? હા હો કપાઈ જ નાખ્યો. અને ડોહા તમે એમના ઘેર જવું બંબુડી પણ પડો હતા. આવું હભળ બંબુડી ચમ પડે હું તને સમજાવું. એ મોરાર ઘેર જાય ને એમના ઘેરથી પકડ્યો કે તમે આ પંચાયતનો વેરો ભરે પંચાયત કનેક્શન કાપી ગયા. એટલે મોરાર કીધું ચિંતા કરે બાર એક હોજ બનાવીને 2 ભાડાનો પાણીનો ટેન્કર લાઈનમાં ઠલવ્યો અને બાર પેલો હેડપંપ લગાવીને દોડ્યો ઠચક ઠચક દોડ્યો દબાવ ને એટલે હોજમાંથી એની બંબુડી બહાર પડે છે. ત્યાં ડોહા હું એમના ઘેર પાણી ભરવા જાઉં ને હા એ પેલો સુમિત્રા ખરો ને હા એ ઓયડામાં બેઠેલો હોય હા અને મારા મનમાં હું કે પૂરીઓનો લોટો ઓયડામાં બોતતો હોય છે પૂરી હોય દબાવતો હોય. તારા બાપનું કપાય એવડું મોટું મશીન હોય કે છે ઘરમાં પૂરીઓ લોટ બંધાય હોય કે પૂરીઓ દબાવે. એ પાણીનો હેડપંપ છે પેલા હોજમાંથી પાણી બહાર કાઢે ને તું હોજનું પાણી ભરીને આવી છે. ત્યાં પાણી ના પીવાય? ના પીવાય. તમે ડોહાવ કરશો? હવે લુગડો ધોવા વાપરી દે છે. ના તમે પીજો હું તો મિનરલ પીવો. હા લ્યો અમારે પીવા નીરો મિનરલ પીવું. અને ડોહા હા. અને તમે શું મુખીપણું કર્યું હોય? ચમ હું આ ગામમાં હમણાં નગરપાલિકાની ચૂંટણી હતી ને હો ભર કોઈ નગરપાલિકા ના આવો કોઈ ગામ પંચાયત આવો. એ ગામ પંચાયત હા તે અરે એમાં હું ચૂંટાઈને આવી હતી. હું થઈને આવી હતી. ચૂંટાઈને આવી હતી. અરે કે હું ચૂંટાઈને આવી હતી. તારો ભાત ચૂંટાઈ ના બારું ચૂંટાઈ ના બારું હોય. આ એરિયોને 52 વોટે જીતી ડોહા. ડોશી ઉભી રે ચોક 52 વખત તો 53 52 અડધો વટકા ને તને આલ્યો. ડોહા અમાર વખત પેલા સિક્કા નતા મારવાના ઓહો એમાં એક જણને વચ્ચે વચ માર્યો હતો. એવું હોય. હોય તો કીધું અડધો મને આલ ને અડધો એને આલ. આ તમો 52 વાત સાચી કે તમે જીતી ના તમે હું વિકાસ કર્યો કે હડો. ડોહા મેં તો ચેવો વિકાસ કર્યો. કેવો પણ ડોહા મેં તો એટલો બધો વિકાસ કર્યો હોય ને પણ કોઈ તો ખબર પડે કે ડોહા નહીં કેવું રવા દો. ના કે તો મને ખબર પડે ગોમાં ને ખબર પડે. આજે તો આ નરેન્દ્ર મોદીએ ગોથો મારે. હા પણ કેવો વિકાસ કર્યો કે તો ખરી. પેલી 2000 સાલમાં ભૂકંપ આવ્યો હતો ને ઓહો એ કોણ લાવ્યું હતું? કોણ લાવી? એ હું લાવી હતી. તારા બાપનું કપાય કેટલાનો દાંત વાળી નો છો તને ખબર છે? એ તો ડોહા ખાલી આમ પાહુદ ફેવરી હતું અને આખી ફરી વધતા બધું હવે પૈસા જીમ છે એમને એમ રહેજે. ઓમે ના થતી કે ઓમે ના થતી મોઢ હરખાઈ આવી છે. હવે તમે ખાટલામાં બેહો ચમ અને મારે શેકણી તોડવી. ઊભી રે તારે શેકડી તોડવી તોડ. પેલા એક રકાબી ફર્સ્ટ ક્લાસ ચા બનાવીને પા અને પછી તારે જે કામ કરવું કર. મેં કીધું ડોહા પહેલી મારી શેકણી પછી તમારી ચા. ખાટલો પડ્યો પડ્યારો. ડોશી પેલા એક રકાબી ચા બનાવીને પાન પછી તારે શેકડું તોડવું તોડ કે પૈસા આવે. ડોહા હું કહું હું તમને કે પહેલી મારી શેકણી પછી તમારી ચા. હવે ઉભા ના થતા. હું ચા બનાવું ને એટલે ટવકો પાડે. ઉભા ના થતા મારી શેકણી તોડવામાં ભૂલ પડે. આટલા બધા ઊંચા અવાજે બોલવાનું નહીં. કે તમે પૈણવા આવ્યા કેટલા જણા આવ્યા હતા? ચમ જેટલા હતા કેટલા જણા આવ્યા હતા? 200 જણા. આ બંદી એકલી આવી અને એકલી નું ચાલશે. હું પડ્યો. તમે બધા હું ઠીઠિયા કાઢો. તમારું કોઈ વાતની ખબર નહીં. પેલા મારી વાત હોભરો. એ તમારે હજી પહેરવાનું બાકી છે. તમે તો હાખો. હવે આરી કે તમે એ બસ હવે
ઈયોને પાણી ચડ્યું. હવે તમે બધા ઠીઠિયા કાઢો, હું તમને સમજાવું. આરી કે તમે 200 જણા આવ્યા હતા, બરોબર? તો હું પૈણવા જાઉં, હું એકલો જાઉં? એટલે જોનમાં કોકને લઈ જાઉં કે નહીં? અને આરી કે બંદી એકલી આવી હતી, તો આખું ગોમ તારું કોઈ મૂકવા આવે? મૂકવું ને. આવો ઉભા ના થતા, ના કે મારી ચેકની તોડવામાં ભૂલ પડે. અલે કોઈ શેકડી તોડવાની કોઈ મુઠામ ખાવા નહીં, તે ભૂલ પડે. એ તમને ખબર ના પડે. મો ટવકો પાણું તાણું જ ઉભા થઈ ગયું. પણ પૈસા પા શેકડામ ચા ભૂલી ના જોય. નહીં ભૂલું, તમે પડ્યા રહો. કહું છું પડ્યા રહો, ના કામડો અહીંયા હોય. પડ્યા ગતિ હું તો મને તમે મને નહીં રહ્યો, આટલું જોર કાઢી રહ્યો હતો. આવો ઉભા ના થતા. શિકાર શેકડી તો કુકરની સીટીઓ મારે છે. પણ તમે જો ઉભા થયા મારા નાકમાં જગ્યાએ ઉધામ થઈ જાય, તમારી હોશ કૂટવો. અલે મેં કીધું શાંતિથી ઊંઘ આવે, મોઢ વખ બંધ થઈ. પાછું અને કીધું શું બાફા મેલ્યું, તે શું થવા માંડ્યું. એ હું શેકડી બોલું.